નમસ્કાર મિત્રો, આજના સમાચારોની અંદર ગુજરાતમાં સાયકોલેશન સિસ્ટમ સક્રિય, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, મફત વીજળી, ખેડૂત માટે ખુશ ખબર, ડ્રાઇવિંગ લાયસન્સ મોટો ફાયદો, ખેડૂતને 2,000 રૂપિયાનો વધારો, સરકાર આપશે 11,000 રૂપિયાની સહાય, ખેડૂતોને ક્યારે મળશે 18મો હપ્તો. દરેક સમાચારની દરેક માહિતી જણાવું તે પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ 4K ગુજરાતી ઉપર નવા આવ્યા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સરકાર આપશે 11,000 રૂપિયાની સહાય એટલે કે મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે અને આ માનવ કલ્યાણ યોજના એક ભાગમાં છે અને મિત્રો આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજ પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજના લાભ આપવામાં આવે છે, જે બ્યુટી પાર્લર કીડ અથવાઓનો 6 વાર તેમજ આર્થિક રીતથી કારણે ખરીદવા માતા હેઠળ ₹11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકોને બ્યુટી પાર્લર ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારોને આર્થિક રીતે સારી પરિસ્થિતિ હોવાના બ્યુટી પાર્લર કીડ નથી કરી શકતા, તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીડ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને આવા લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર કરી શકે. ખેડૂતોને ક્યારે મળશે 18મો હપ્તો એટલે કે મિત્રો પીએમ કિસાન 18મો હપ્તો. પહેલા એક મોટો ફેરફાર થયો હતો જે હવેથી લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે એપ્લાય કરી શકે છે. અને આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજના આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બર વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્વર તારીખ જાહેર કરવામાં આવી નથી ને આ યોજના 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી 18 જૂને બહાર પાડ્યો હતો અને અત્યાર સુધીમાં 10.30 કરોડ વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં સાયકોલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી એટલે કે મિત્રો ગુજરાતમાં સાયકોલેશન સિસ્ટમ સક્રિય અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, હળવા અને વરસાદની આગાહી કરાઈ છે. તેમજ મિત્રો છેલ્લા 24 કલાકને 92 તાલુકામાં વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, નડિયાદા, નર્મદા હળવા વરસાદની, આણંદ, વડોદરામાં તથા ભરૂચ, સુરત, તાપી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરો, મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર મિત્રો. એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરટાપ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયા સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી ને તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી 125 યુનિટ મફત વીજળી મળશે, એટલે કે ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે, જે ગ્રાહકોને હવે 100 યુનિટ બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે લોકોને આર્થિક બોજના ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર 2022માં 100 યુનિટ મફત વીજળી યોજના શરૂ કરી હતી. ડ્રાઇવિંગ લાયસન્સ મોટો ફાયદો એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાય કે ચોરાય તો આરટીઓમાં અનેક ધક્કા ખાવા પડતા હોય છે મિત્રો, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. હવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન લાયસન્સ મંગાવી શકો છો. ખેડૂતોને 2,000 નો વધારો એટલે કે ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે મિત્રો, અને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે. અને રાજસ્થાન સરકાર ખેડૂતોને બજેટ રાહત આપે છે, જેમાં મિત્રો ભજનલાલ સરકારે બજેટ જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખીને બતાવજો. હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે એટલે કે મિત્રો 22 થી 30 ઓગસ્ટ સુધી એટલે કે ઓગસ્ટ 2024ના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ઉપસાગરીય ખાડીમાં લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રમાં અપર એક સાયકોલેશન બને છે. તેના લીધે મિત્રો 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાવી તેવી પણ શક્યતાઓ છે. મિત્રો ખેડૂત માટે આવી ખુશ ખબર એટલે કે ગુજરાતના હાઈકોર્ટે એક મહત્વનું ચુકાદાર મથે જણાવ્યું છે કે જે ખેડૂતોને જમીન ધારકને જમીન વીજ થાંભલાઓને હાઈ ટેન્શન લાઈન નાખવા કારણે જમીનની કિંમત અને પાકનો ઉપયોગ ગતિમાં કંઈ પણ નુકસાન થયું હોય તે તમામ નુકસાન પૂરું વળતર મેળવવા માટે ખેડૂત જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાન દાવો કરી શકે છે અને વીજ કંપનીની પાસે પૂરું વળતર મેળવી શકે છે.